કે જેવા નામ હોય ને એવા જીવનમાં ગુણ હોવા, પણ જ્યારે નામ હોય એવા ગુણ ન હોય ને તો તકલીફ પડે. ગંગાબેન નામ હોય પણ ઘરમાં તમે જાઓ પગ મૂકો પણ એક ગ્લાસ પાણીનું ન પૂછે તો એ ગંગાબેન નામ શું કામ? આ સમજવા જેવી કથા તમને ને મને છે કે નામનું મહત્વ શું છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ તમને ને મને એવું શીખવાડે કે નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ. શાંતાબેન નામ હોય પણ ઘરમાં તમે પગ મૂકો અને ત્યાં અશાંતિ ઊભી થાય તો એ નામ શું કામનું? માટે જેવા નામ હોય ને એવા ગુણ જીવનમાં રાખજો મારા વાલા. પહેલાના જમાનામાં આપણા વડીલો છે ને આપણા બધાના નામ એ ભગવાનના નામ ઉપરથી રાખતા. શું કામ? તમે દીકરા ને દીકરીનું નામ ભગવાનના નામ ઉપર તમે લ્યો ને એટલે અંત સમયે ભગવાનના પાર્ષદ તમને લેવા માટે આવે. તમને એમ થાય કે આ તો દીકરા ને દીકરી છે, પણ દીકરા ને દીકરી નહીં, પણ તમે ભગવાનનું સ્મરણ કરો છો. તમે ભગવાનનું સ્મરણ કરો છો એ ભાવથી એમના નામ રાખો એટલે યમના દૂતો વયા જાય અને ભગવાનના પાર્ષદો લેવા માટે આવે.